નમસ્કાર. આજે આપણે સ્ટાન્ડર્ડ 10ના ચેપ્ટર નંબર 14 સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્રના એક્સરસાઇઝ 14.3ના દાખલા નંબર 2, 3, 4 અને છઠ્ઠો તથા સાતમો દાખલો કરશું. ઓકે, તો સૌપ્રથમ દાખલા નંબર 2માં આપણને કોષ્ટક આપેલું છે અને તેમાં ઉપર રકમમાં એવું લખેલું છે કે આપેલી માહિતીનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાય શોધો તેવું આપણને રકમમાં કીધેલું છે. તો જોઈએ શું કરશું આમાં. સૌપ્રથમ વર્ગ અંતરાલ આપણને આપેલા હતા તે લખી લીધા અને આવૃત્તિ પણ રકમમાં આપેલી છે તે પણ લખી લીધી. હવે સંચય આવૃત્તિ કઈ રીતે મેળવવાની આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે, બરાબર. પહેલાં અહીંયા 5 છે તો 5 લખી લેવાના. ત્યાર પછી 5 અને એક્સનો સરવાળો 5 પ્લસ એક્સ થાય. ત્યારબાદ 5 પ્લસ એક્સ અને 20નો સરવાળો શું થશે? 20 અને 5 25 વત્તા એક્સ. ત્યારબાદ 25 પ્લસ એક્સ અને 15નો સરવાળો એટલે કે 40 પ્લસ એક્સ થશે. ત્યારબાદ 40 પ્લસ એક્સ અને વાયનો સરવાળો 40 પ્લસ એક્સ પ્લસ વાય થશે. અને છેલ્લે 40 પ્લસ એક્સ પ્લસ વાય અને પ્લસ 5 એટલે કે 45 પ્લસ એક્સ પ્લસ વાય. ઓકે, આપણને રકમમાં એવું પણ આપેલું છે કે આ જે આવૃત્તિ છે તેનો સરવાળો કુલ કેટલો છે? 60 છે. અને આપણે અગાઉના દાખલામાં જોયેલું છે કે સંચય આવૃત્તિ આપણે જે લખીએ તેમાં જે છેલ્લી સંચય આવૃત્તિ મળે તે કેટલી થાય? આના સરવાળા જેટલી થાય કે ના થાય? તો 45 પ્લસ એક્સ પ્લસ વાય આ કેટલું હોવું જોઈએ? 60 જેટલું હોવું જોઈએ. ઓકે, અહીં 45 પ્લસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60 થાય. ઓકે, માટે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 45 એન્ડ ધેરફોર એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 15 મળશે. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. હવે આપણને રકમમાં મધ્યસ્થ શું આપેલો છે? 28.5 આપેલો છે. હવે આ જે સંખ્યા 28.5 છે આપણે અહીંયા વર્ગ અંતરાલ જોશું તો 28.5 કયા વર્ગ અંતરાલમાં આવશે? 20 થી 30માં આવે ને. એનો મતલબ શું થશે? આ 20 થી 30 વાળો જે વર્ગ છે તે આપણો શું થશે? મધ્યસ્થ વર્ગ થશે. ઓકે, તો આને આપણે મધ્યસ્થ વર્ગ કહેશું. હવે મધ્યસ્થ વર્ગ મળી જાય તો આપણે મધ્યસ્થ મેળવવાનું જે સૂત્ર છે એની જે કિંમતો છે તે બધી પણ મળી જાય. તો લખીએ. હવે સૌપ્રથમ તો n/2 ઇઝ ઇક્વલ ટુ n/2 એટલે 60/2 કેટલા થશે? 30. ત્યારબાદ l એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા 20 થશે. ત્યારબાદ હું નીચે લખું છું. ઓકે, h બરાબર કેટલા થશે? 10 થશે. વર્ગ અંતરાલ વર્ગ લંબાઈ શું છે? દરેકમાં 10 છે. ત્યારબાદ CF લખી. CF એટલે શું થશે? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 5 પ્લસ એક્સ અને છેલ્લે f એટલે શું થશે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. આમ મધ્યસ્થ બરાબર મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર શું છે એ લખીએ. l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f મલ્ટીપ્લાઇડ બાય h આવું આવશે. ઇઝ ઇક્વલ ટુ એલની જગ્યાએ શું મૂકવાનું થશે? 20 પ્લસ કાઉન્સમાં n/2 કેટલા છે? 30 માઇનસ CF એટલે શું થશે? 5 પ્લસ એક્સ અને આખાના છેદમાં f કેટલા છે? 20 અને મલ્ટીપ્લાઇડ બાય h એટલે કેટલા થશે? 10 થશે. તથા મધ્યસ્થ પણ આપણને આપેલો છે. શું છે? 28.5. ધેરફોર હવે આપણને જે 20 બરાબરની જમણી બાજુ આપેલા છે તે બરાબરની ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે. 28.5 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધશે? તો અહીં તો પહેલાં અહીંયા 10 છે ને અહીંયા 20 છે તો 0 0 કેન્સલ આઉટ થઈ જાય. અંશમાં જોઈએ તો 30
-5 -x અને છેદમાં વધશે 2. બરાબર છે, માઇનસની નિશાની બંનેને એપ્લાય થાય તો બે માઇનસ થઈ જશે. ધેરફોર 28.5માંથી 20ને બાદ કરીએ, કેટલા આવે? 8.5 ઇઝ ઇક્વલ ટુ 30માંથી 5 જાય, કેટલા આવે? 25 - x અને આખાના છેદમાં 2. ઓકે, હવે બરાબરની જમણી બાજુ 2 છેદમાં છે તેને બરાબરની ડાબી બાજુ લઈએ તો 8.5 સાથે શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. 8.5 અને 2નો ગુણાકાર શું થાય? 17 થાય. તો તે આપણે લખીએ. માટે 17 ઇઝ ઇક્વલ ટુ 25 - x. ઓકે, હું આ રીતે પાર્ટીશન પાડીને લખું છું, તમારે ક્રમમાં નીચે નીચે લખવાનું છે. ધેરફોર હવે બરાબરની જમણી બાજુ -x છે તેને બરાબરની ડાબી બાજુ લઈ લઈ અને બરાબરની ડાબી બાજુવાળા 17 છે તેને બરાબરની જમણી બાજુ જવા દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ 25 - 17 થશે. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 25માંથી 17ને બાદ કરીએ, કેટલા આવશે? 8 આવશે. એક્સની કિંમત આપણને 8 મળી. હવે શું મેળવવાનું બાકી છે? y મેળવવાનું છે. તો પરિણામ 1 પરથી મળી જશે. હવે પરિણામ 1 પરથી એક્સની જગ્યાએ 8 મૂકી દઈએ. 8 + y ઇઝ ઇક્વલ ટુ 15. ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ 15 - 8 અને 15માંથી 8ને બાદ કરીએ તો ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? 7 મળશે. ઓકે, આ રીતે આપણે દાખલો કરવાનો થશે. આ પ્રકારનો એક દાખલો આપણને ઉદાહરણમાં પણ આપેલો છે, તે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ત્યારબાદ આપણે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3ની રકમ આપણને આ પ્રમાણે આપેલી છે. એક જીવન વીમા એજન્ટે, અહીંયા તમને રકમ જોઈ શકાશે, એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. ઓકે, હવે અહીંયા આપણને જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકમાં આપણે જોશું તો ઉંમર આપણને જે પહેલી કોલમમાં ઉંમર વર્ષમાં આપેલી છે તેમાં શું આપેલું છે? 20થી ઓછી, 25થી ઓછી, 30થી ઓછી, 35થી ઓછી, આ પ્રમાણે આપેલું છે. તો સૌપ્રથમ તો આપણે શું કરશું? આપણને જે આ પ્રમાણે આપેલું છે તેની જગ્યાએ આપણે ત્યાં શું જોશે? વર્ગ જોશે ને વર્ગ અંતરાલ જોઈ. એના માટે શું કરશું આપણે? તો સૌપ્રથમ આપણને 20થી ઓછી જે આપેલું છે તે પહેલાં લખી લેવાનું, 20થી ઓછી. ત્યાર પછી આપણે વર્ગ અંતરાલ બનાવી નાખશું. શું કરશું? 20થી 25 કરી નાખશું. ખ્યાલ આવે છે? 20 પછી અહીંયા શું આપેલું હતું? 25થી ઓછી હતી ને, એટલા માટે આપણે શું કરી નાખ્યું? 20થી 25, ત્યારબાદ 25થી 30, ત્યારબાદ 30થી 35 અને તે જ પ્રમાણે આગળ 55થી 60 સુધી આપણે કરી શકીએ. ઓકે, ત્યારબાદ અહીંયા કોષ્ટકમાં આપણને બીજી વસ્તુ એ આપેલું, બીજી કોલમમાં પોલિસી ધારકોની સંખ્યા. ઓકે, હવે એમાં બરાબર આપણે વ્યવસ્થિત રીતે જોશું તો 20થી ઓછી વર્ષવાળા જે પોલિસી ધારકો હોય તેની સંખ્યા કેટલી છે? 2 છે. ઓકે, ત્યાર પછી આપણને 25થી ઓછીમાં પોલિસી ધારકોની જે સંખ્યા આપેલી છે એ કેટલા છે? 6 છે. હવે 25થી ઓછીમાં 20થી ઓછી વાળાનો સમાવેશ થાય કે ના થાય? થાય ને. જેની ઉંમર 25થી ઓછી છે એની ઉંમર 20થી ઓછી તો હોવાની જ છે. તો 25થી ઓછીના જે 6 પોલિસી ધારકો છે તેમાં 20થી ઓછી વાળા પણ 2 જે પોલિસી ધારકો છે તેનો શું થઈ જાય છે? સમાવેશ થઈ જાય છે. તો હવે જ્યારે આપણે આ રીતે નવું કોષ્ટક બનાવશું ત્યારે 20થી ઓછીમાં જે પોલિસી ધારકો અહીંયા કોષ્ટકમાં આપેલા છે તે કેટલા છે? 2 છે. તે પહેલાં આપણે લખી નાખવાના. ખ્યાલ આવે છે? ત્યાર પછી આપણને અહીં કોષ્ટકમાં 20થી 25 કીધેલું છે ને, તો 20થી 25 વર્ષની ઉંમરવાળા જે પોલિસી ધારકો હોય તે કેટલા થાય? તો કે 25થી ઓછીવાળા કેટલા પોલિસી ધારકો છે? 6 છે. તેમાંથી
20થી ઓછી વાળા જે પોલિસી ધારકો હોય તે શું કરી નાખવાના, બાદ કરી નાખવાના, એટલે કેટલા થશે, 4 થશે. તો 20થી 25માં પોલિસી ધારકોની સંખ્યા કેટલી આવશે, 4 આવશે. ખ્યાલ આવે છે? તે જ પ્રમાણે પછી આપણે વર્ગ અંતરાલ 25થી 30 આપેલો છે, તો 25થી 30 વર્ષની ઉંમરવાળા પોલિસી ધારકોની સંખ્યા શું થશે, તો 24માંથી 6 બાદ કરવાના. 24માંથી આપણે 6 બાદ કરશું, કેટલા આવશે, 18 આવશે. ત્યાર પછી 30થી 35માં શું કરવાનું, 45માંથી 24 બાદ કરી નાખવાના. 45માંથી 24 બાદ કરશું એટલે આપણને 21 મળશે. ત્યારબાદ 35થી 40માં શું કરવાનું, 78માંથી 45 બાદ કરવાના, અને 78માંથી 45 બાદ કરશું એટલે આપણને મળશે 33. ત્યારબાદ 40થી 45માં 89માંથી 78 બાદ કરવાના થશે એટલે આપણને મળશે 11. ત્યારબાદ 45થી 50માં 92માંથી 89 બાદ કરવાના એટલે આપણને મળશે 3. બરાબર છે? ત્યારબાદ 98માંથી 92 બાદ કરવાના એટલે આપણને મળશે 6. અને છેલ્લે 100માંથી 98 બાદ કરવાના એટલે આપણને મળશે 2. ઓકે. અને સંચય આવૃત્તિમાં શું લખી નાખવાનું, તો આપણને જે અહીં કોષ્ટકમાં પોલિસી ધારકોની સંખ્યામાં કોલમમાં જે સંખ્યા આપેલી છે ને તે જ લખી નાખવાની. 2, 6, 6 ને 18 24 થશે, 24 ને 21 45 થશે, 45 ને 33 78 થશે, 78 ને 11 89 થશે, 89 ને 3 92 થશે, 92 ને 6 98 થશે, 98 ને 2 100 થશે. ઓકે. છેલ્લે 100 આવી ગયા એટલે આપણે જે ગણતરી કરેલી છે તે કેવી થશે, સાચી થશે. હવે આપણે સોલ્યુશનમાં આગળ જોઈએ. તો સૌપ્રથમ આપણે n/2 મેળવીએ. અહીં n/2 બરાબર n કેટલા છે, 100. 100/2 બરાબર મળશે 50. માટે મધ્યસ્થ વર્ગ શું થશે, સંચય આવૃત્તિમાં જોવાનું, 50 કરતાં મોટી સંખ્યા 78 મળે છે, તો આ 35થી 40 વાળો છે આપણો મધ્યસ્થ વર્ગ થશે. ઓકે. તો શું લખશું, મધ્યસ્થ વર્ગ 35થી 40 છે. આમ હવે દરેક કિંમતો લખી નાખીએ. સ્મોલ l બરાબર 35 થશે, CF બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 45 થશે. ત્યારબાદ F ઇઝ ઇક્વલ ટુ 33 થશે અને H ઇઝ ઇક્વલ ટુ 5 થશે. ઓકે. હવે આપણે મધ્યસ્થ મેળવીએ. મધ્યસ્થ બરાબર સ્મોલ l પ્લસ n/2 માઇનસ CF આખાના છેદમાં F અને મલ્ટીપ્લાઇડ બાય H. ધેરફોર l એટલે કે 35 પ્લસ n/2 કેટલા છે, 50 માઇનસ CF એટલે કે 45 ડિવાઇડેડ બાય F બરાબર કેટલા છે, 33 છે, અને મલ્ટીપ્લાઇડ બાય H એટલે કે 5 ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 50માંથી 45 જાય કેટલા આવશે, 5/33 અને ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 55 કેટલા થશે, 25 અને છેદમાં 33 આવશે. ઓકે. ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 25નો હું 33 વડે ભાગાકાર કરીશ તો તે મને 0.76 મળશે, અને 35 વત્તા 0.76 એટલે આવશે 35.76. એટલે કે આપણને જે દાખલો આપેલો છે તેનો મધ્યસ્થ 35.76 થશે. હવે આનો સ્ક્રીનશોટ લઈ શકો. ત્યારબાદ આપણે દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4ની રકમ આપણને અહીં આપેલી છે. દાખલા નંબર 4માં આપણને શું કીધેલું છે, એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. અહીં કોષ્ટક દર્શાવેલું છે. બરાબર છે.
કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ પહેલી કોલમમાં આપણને શું આપેલી છે, લંબાઈ આપેલી છે અને એકમ બાજુમાં લખેલો છે એ શું છે, મિલીમીટરમાં છે. ઓકે, હવે તમે લંબાઈમાં જે વર્ગ અંતરાલ આપણને આપેલા છે તે બરાબર ધ્યાનથી જોશું તો પેલો વર્ગ અંતરાલ આપણને શું આપેલો, 118 થી 126 આપેલો છે. ત્યાર પછીનો વર્ગ અંતરાલ આપણને શું આપેલો છે, 127 થી 135 આપેલો છે. બરાબર છે. હવે આપણે જ્યારે મધ્યસ્થના દાખલા કરવાનું સ્ટાર્ટ કરેલું ત્યારે મેં તમને કહેલું હતું કે કોઈ પણ કોષ્ટકમાં કોઈ પણ માહિતીનો મધ્યસ્થ મેળવવા માટે આપણે વર્ગ અંતરાલમાં બરાબર શું જોવાનું થશે કે પેલો જે વર્ગ અંતરાલ હોય તેની ઉધ્વ સીમા હોય. પેલા વર્ગ અંતરાલની ઉધ્વ સીમા 118 થી 126 શું થશે, 126 થશે અને તેના પછીના વર્ગ અંતરાલની અધઃ સીમા શું થશે, 127 થશે. આ બે સરખા છે નથી, તો આપણે મધ્યસ્થ મેળવવાનું જે સૂત્ર છે તે એપ્લાય કરી શકીએ નહીં. ઓકે, એના માટે આ બંને કેવા કરવા પડશે, સરખા કરવા પડશે. અને સરખા કઈ રીતે કરવાના, તો આપણે અગાઉ પણ દાખલામાં જોયેલું હતું, 127 અને 126 આ બેયની શું કરી નાખવાની, બાદ બાકી કરવાની, અથવા આ બેયનો તફાવત લઈએ તો તફાવત શું મળશે આપણને, 1 મળશે. બરાબર છે. 1 ને આપણે 2 વડે ભાગી નાખીએ તો કેટલા થાય, 0.5 થાય. હવે શું કરવાનું, આપણને જે 0.5 મળ્યા ને તે પેલો વર્ગ અંતરાલ આપણને 118 થી 126 આપેલો છે, તો 118 માંથી 0.5 બાદ કરવાના અને 126માં 0.5 ઉમેરવાના. ત્યાર પછીના વર્ગ અંતરાલમાં જોઈએ તો 127 થી આપણને શું આપેલું છે, 135 આપેલું છે, તો 127 માંથી 0.5 બાદ કરવાના અને 135માં 0.5 ઉમેરવાના. તો આપણને આ પ્રમાણે લંબાઈ મળશે, 117.5 થી 126.5, 126.5 થી 135.5 અને તે જ પ્રમાણે નીચેની બધા વર્ગ અંતરાલ મેળવી શકીએ. ત્યારબાદ પાંદડાઓની સંખ્યા તે તો આપણને આપેલી છે તે જ પ્રમાણે લખી નાખવાની. ત્યારબાદ સંચય આવૃત્તિ લખીએ, 3 ના 3 એઝ ઇટ ઇઝ, 3 વત્તા 5 8 થશે, 8 વત્તા 9 17 થશે, 17 વત્તા 12 29 થશે, 29 વત્તા 5 34 થશે, 34 વત્તા 4 38 થશે ને 38 વત્તા 2 40 થશે. ઓકે, હવે આપણે n/2 મેળવીએ. અહીંયા આપણને ખબર છે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 40 મળશે. હવે n/2 બરાબર 40/2 ઇઝ ઇક્વલ ટુ 20 માટે મધ્યસ્થ વર્ગ શું મળશે આપણને, 20 છે, 17 પછી 29 એટલે કે 144.5 થી 153.5 તે આપણો મધ્યસ્થ વર્ગ થશે. 144.5 થી 153.5 છે. ત્યારબાદ આપણે બાકીની કિંમતો લખી લઈએ, સ્મોલ l, સ્મોલ h, cf અને f. સ્મોલ l શું મળશે આપણને, 144.5 મળશે. ત્યારબાદ h, તો દરેક કિંમતમાં તફાવત આપણને શું મળે છે, 153 અને 144. આ બંનેનો તફાવત જોવા જઈએ તો આપણને 9 મળે છે, એટલે h ઇઝ ઇક્વલ ટુ 9 થશે. cf આપણને શું મળે છે, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 17 અને f કેટલા થશે, 12 થશે. હવે આપણે આ મધ્યસ્થ માટેનું સૂત્ર એપ્લાય કરીએ. હવે મધ્યસ્થ બરાબર સ્મોલ l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f મલ્ટીપ્લાઇડ બાય h ઇઝ ઇક્વલ ટુ સ્મોલ l કેટલા છે, 144.5 પ્લસ n/2 કેટલા થશે, 20 માઇનસ cf કેટલા છે, 17 અને છેદમાં f એટલે 12 અને મલ્ટીપ્લાઇડ બાય h એટલે 9 ઇઝ ઇક્વલ ટુ 144.5 પ્લસ 20માંથી 17 જાય એટલે 3 છેદમાં 12 મલ્ટીપ્લાઇડ બાય 9. ઓકે, 3 ચોકું 12 થશે ઇઝ ઇક્વલ ટુ 144.5 પ્લસ 9ના છેદમાં 4. હવે આપણે 9નો 4 વડે ભાગાકાર કરવાનો છે.
ઇઝ ઇક્વલ ટુ 144.5 પ્લસ 9નો 4 વડે ભાગાકાર તમે કરશો એટલે મળશે 2.25. તો ઇઝ ઇક્વલ ટુ 144.5માં 2.25 ઉમેરી દઈએ એટલે મળે 146.75. આ આપણો મધ્યસ્થ થશે મિલીમીટર. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ત્યારબાદ આપણને દાખલા નંબર 6ની રકમમાં એવું કીધેલું છે, સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. આ જે 100 અટક મેળવેલી છે, બરાબર છે, એ 100 અટકમાં જે અક્ષરો હોય તેની સંખ્યા અલગ અલગ હોય, બરાબર છે. તેના ઉપરથી આ શું કરેલું છે, આવૃત્તિ વિતરણ તૈયાર કરેલું છે. અને આ કોષ્ટકમાંથી આપણે શું મેળવવાનું છે, મધ્યસ્થ, મધ્યક અને બહુલક, આ ત્રણેય બાબત મેળવવાની છે. પરંતુ આપણે માત્ર ને માત્ર મધ્યસ્થ મેળવશું, મધ્યક અને બહુલક જાતે કરી શકો. ઓકે, તો મધ્યસ્થ મેળવવા માટે આપણે શું કરશું, સૌપ્રથમ આપણને સંચય આવૃત્તિ લખી લઈએ. 6, 30 ને 6 36 થશે, 36 અને 40 76 થશે, 76 અને 16 92 થશે, 92 ને 4 96 થશે, 96 ને 4 100 થશે. ઓકે, એટલે n બરાબર આપણને કેટલા મળશે, 100 મળશે. હવે n/2 બરાબર 100/2 બરાબર 50. તો 50નો સમાવેશ ક્યાં થાય, જોતા જાય 76, 36 પછી 76 એટલે 7 થી 10 એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. ઓકે, તો લખી નાખીએ. આમ મધ્યસ્થ વર્ગ સેવન ટુ 10 છે. હવે મધ્યસ્થ વર્ગ મળી જાય તો L, H, CF અને F લખી લઈએ. L આપણને 7 મળશે, H આપણને 10માંથી 7 જાય તો 3 મળશે, CF 76ની ઉપર 36 અને F આપણને શું મળશે, 40. હવે આપણે મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર એપ્લાય કરીએ. તો મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F અને મલ્ટીપ્લાઇડ બાય H ઇઝ ઇક્વલ ટુ L7 પ્લસ n/2 એટલે 50 માઇનસ 36 ડિવાઇડેડ બાય F 40 અને મલ્ટીપ્લાઇડ બાય H આપણને કેટલા આપેલા છે, 3 આપેલા છે. ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 50માંથી 36 જાય કેટલા આવશે, 14 છેદમાં 40 મલ્ટીપ્લાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 14 તેરી કેટલા થશે, 42 છેદમાં 40. ઓકે, હજી અહીંયા છેદ ઉડાડવાય તો 7 પ્લસ 2 વડે ભાગી નાખી તો 21ના છેદમાં 20 થઈ જશે. ઓકે, 21નો આપણે 20 વડે ભાગાકાર કરશું ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 1.05 મળશે. તમે તમારી જાતે ભાગાકાર કરી શકો. ઇઝ ઇક્વલ ટુ 8.05 જે આપણો શું થશે, મધ્યસ્થ થશે. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ત્યારબાદ દાખલા નંબર 7માં આપણને એક ક્લાસરૂમના વિદ્યાર્થીઓના વજનનું આવૃત્તિ વિતરણ આપેલું છે. ઓકે, પહેલી કોલમમાં વજન કિગ્રામાં આપેલું છે અને બીજી કોલમમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો સંચય આવૃત્તિ લખી લઈએ. પહેલાં 2 આવશે, 2 અને 3 5 થશે, 8 ને 5 13 થશે, 13 ને 6 19 થશે, 19 ને 6 25 થશે, 25 ને 3 28 થશે, 28 ને 2 30 થશે. એટલે n બરાબર આપણને મળશે 30. હવે n/2 બરાબર કેટલા થશે, 30/2 ઇઝ ઇક્વલ ટુ 15. ઓકે, n/2 15 મળ્યા. આમ મધ્યસ્થ વર્ગ શું મળશે આપણને, 15 15 15 એટલે 19 વાળું આવશે. 55 થી 60 55 થી 60 થાય.
હવે આપણે કિંમતો લખી લઈએ એલ એચ સી એફ અને એફ બરાબર 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 બરાબર. એલ કેટલા આવશે 55, એચ શું થશે 5, સી એફ 13 થશે અને એફ શું થશે 6 થશે. ઓકે, આ મધ્યસ્થ વર્ગ છે. ત્યારબાદ મધ્યસ્થ મેળવવાનું સૂત્ર એપ્લાય કરીએ. મધ્યસ્થ is equal to small l plus n/2 minus cf divided by f multiplied by h is equal to l 55 plus n/2 15 minus cf 13 છેદમાં f કેટલા થશે 6 અને મલ્ટીપ્લાઇડ બાય h એટલે 5 આવશે. ઇઝ ઇક્વલ ટુ 55 પ્લસ 15માંથી 13 જાય 2ના છેદમાં 6 ગુણ્યા 5. ઓકે, 2 તેરી 6 છેદ ઉડી જશે. ઇઝ ઇક્વલ ટુ 55 પ્લસ 5ના છેદમાં 3, 5નો અહીંયા અંશમાં ગુણાકાર થઈ જાય એટલે 5ના છેદમાં 3 આવી ગયું. ઇઝ ઇક્વલ ટુ 55 પ્લસ 1.67 બરાબર છે. 5/3 કરશું એટલે આપણને 1.66666 ઇન્ફિનિટી સુધી મળે. તો એને 2 અંક કરી નાખીએ તો 1.67 થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ આ સરવાળો કરશું એટલે 56.67 થશે. એટલે કે આપણને જે મધ્યસ્થ મળ્યો તે મધ્યસ્થ કેટલો થશે 56.67 kg થશે. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અસ્તુ.